નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું અભય સર આપણી યુટ્યુબ ચેનલ બાપુનું ગણિતની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે છે પેપર નંબર 5 નો વિભાગ 2 નું સોલ્યુશન છે જોવાના છીએ અને આપણી પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર થઈ ગયું છે. 26/2/2026 ના રોજ આપણું પહેલું પેપર રહેવાનું છે. બરાબર છે? પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે તો આપણે પણ તૈયારી પણ છે જોરદાર રીતે છે ચાલુ કરી દેવી જોઈએ. તમે છે આપણા વિડીયોને છે જોવો, આપણી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા રહો. તમને છે નવા અપડેટ છે તમને આપણે આપણા ગણિત વિષયનું છે અપડેટ આપતા રહેશું અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને છે આપણી યુટ્યુબ ચેનલની અંદર મળવાના છે. તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણી રીલ્સ છે એકદમ તમને શોર્ટની અંદર તમને આખા જે પ્રશ્નો છે સમજાવેલા હોય છે. બરાબર છે? તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડીયોને લાઇક કરો. ચલો સ્ટાર્ટ કરીએ આપણો સેક્શન બી. મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 25. પ્રશ્ન નંબર 25 અને 26 બંને છે ચેપ્ટર નંબર 2 માંથી આવે છે. બંને રીતના એક દાખલા છે કન્ફર્મ આપણને છે પરીક્ષાની અંદર પૂછાવાના જ છે. તો બે રીત છે આપણે જોરદાર રીતે છે કરી નાખીએ. જેમાંની પહેલી રીત આપણને આપેલી છે કે ભાઈ તમને છે બહુપદી આપેલી અને એના શું પાડવાના હોય? અવયવ. જેની અંદર આપણને ખબર છે ભાઈ s વર્ગનો સગો વચ્ચે પદનો ગુણાકાર થાય 4 એકા 4. 4 ના બે ભાગ કરવાના છે. આપણને ખબર છે શું કરવાનું છે? સરવાળો કરતા કેટલા આવવા જોઈએ? 4. તો આપણને ખબર છે 2 દુ 4. બરાબર છે? જેની અંદર આપણો પહેલો અવયવ થાય 4s નો વર્ગ. પેલા કોણ લખશું આપણે? -2s -2s. શું કામ માઇનસ બે લીધા? કારણ કે આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે અને પ્લસ 1 બરાબર 0. ચલો આ બે માંથી કોમન શું દેખાય છે? 2s નીકળે ને 2s. ચલો અહીંયા શું વધે? 2s -2s આખું બહાર કોમન નીકળે એટલે વધે શું? 1 વધે. બરાબર છે? ચલો અહીંયા આપણે લખીએ માઇનસ અને આ જે કાઉસ છે એનો લખી નાખીએ 2s - 1. અહીંયા 2s અહીંયા 2s કાંઈ કોમન નીકળ્યું છે તો કે નહીં. તો કાંઈ કોમન નો નીકળ્યું ત્યારે કોમન શું નીકળે? 1 બરાબર 0. ચલો બંનેમાંથી કાઉસ સરખા છે એક વાર લખી નાખીએ 2s - 1 અને 2s - 1 બરાબર 0. બંનેને સેપરેટ ને શું કરી દે આપણે? 0 આપી દઈએ. તેથી 2s - 1 બરાબર 0. 2s - 1 બરાબર 0. ચાલો 2s બરાબર માઇનસ છે આ બાજુ આવે તો પ્લસ 1 તો s બરાબર 1/2. સેમ એ જ રીતે તમે જો 2s બરાબર પ્લસ છે આ બાજુ આવશે તો સોરી માઇનસ છે આ બાજુ કેવા થઈ જશે? પ્લસ. તો s બરાબર 1/2. એટલે આપણને બંને બીજ કેવા મળે છે? સરખા મળે છે. બંને શૂન્યની કિંમત કેવી છે? સરખી. આપણે શું મેળવવાનું છે? તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બેયનો કરો સરવાળો 1/2 પ્લસ 1/2. અને કેમ લખશું? છેદ સરખા. તો એકવાર ઉપર 1 + 1 તો કેટલા આવશે? 2/2 બરાબર 1. તો શૂન્યનો સરવાળો કેટલો થઈ ગયો? 1 થઈ ગયો. હવે આપણે મેળવીએ સૂત્રને આધારે. સૂત્રને આધારે થશે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો માઇનસ ના માઇનસ એમ ના બી કેટલા છે? -4 છેદમાં એ કેટલા છે? 4 માઇનસ માઇનસ પ્લસ 4 છેદમાં 4 4 એકા 4. તો બંને છે શૂન્યનો સરવાળો સહગુણકોને આધારે. આ સહગુણકોને આધારે કહેવાય, આ શૂન્યની આધારે કહેવાય. બરાબર છે? સમજાય છે? ઓકે. હવે મેળવી લઈએ આપણે ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે શું? આ બેનો કરી દઈએ ગુણાકાર. 1/2 ગુણ્યા 1/2. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4. અંશનો અંશની સાથે છેદનો છેદની સાથે ગુણાકાર. હવે આપણે લઈએ સૂત્રને આધારે c/a. c કેટલા છે જોવો તો? c એટલે 1 થાય અચળ પદ 1 અને a એટલે s નો સહગુણક એટલે 4. બરાબર છે? તો આ રીતે છે આપણે શૂન્યનો સહગુણક છે અને એના વચ્ચેનો સંબંધ છે આ રીતે સાબિત કરવાનો રહેશે. બરાબર છે? હવે જોઈએ આપણે બીજો દાખલો. દાખલા નંબર 26 જે આ વારંવાર છે આપણને પ્રશ્ન પૂછાય છે. આગળના પેપરની અંદર પણ જે આપણે આવો પ્રશ્ન જોઈ ગયા. સૂત્ર શું બોલો તો? p of x બરાબર k કાઉસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. ચાલો p of x બરાબર k એમ નામ રહેશે, x વર્ગ એમ નામ રહેશે, માઇનસ આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા આપણા કેટલા છે? 1 છે. સોરી અહીંયા છે આપણે આલ્ફા પ્લસ બીટા કેટલા છે? 1/2
4 અહીંયા આવશે x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે -1 આ k એમ નામ x વર્ગ એમ નામ આ માઇનસ છે તો -1 ના છેદમાં 4x પ્લસ માઇનસ -1 ચલો છેદની અંદર 4 આવવાનો છે તેના માટે શું કરશું 4 વડે ગુણી દેશું 4 વડે ગુણતા 4 વડે ગુણી દો તો અહીંયા k અને 4 વડે ગુણો એટલે શું થઈ જશે 4x અને 4 વડે ગુણશો તો આ 4 કેન્સલ થાય વધે શું ખાલી x અને 4 વડે ગુણો એટલે કેટલા થઈ જાય 4 બરાબર છે અને છેલ્લે આપણે શું લખવાનું છે k does not equal to 0 બરાબર છે સમજાય છે આ બે રીતના દાખલા છે બે રીતના દાખલા પૂછ્યા છે ખાલી રકમ બદલાયેલી હશે બરાબર છે આ રીત તો તમારે આ સૂત્ર તો યાદ રાખી જ લેવાનું છે ઓકે ચલો હવે જે પ્રશ્ન નંબર 27 પ્રશ્ન નંબર 27 ની અંદર આપણને એક બહુપદી આપેલી છે અને આપણને કીધું છે વિવેચક મેળવો વિવેચક માટે મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે આપણી પાસે a હોવો જોઈએ a કેટલા મળશે 2 મળશે ચલો પછી આપણે મેળવવાનો હોય b તો b બરાબર કેટલા આવશે -6 આવશે અને c કેટલા આવશે 3 આવશે વિવેચકનું સૂત્ર d બરાબર b² -4ac બરાબર છે તો d બરાબર b કેટલા છે 6 -6 એનો વર્ગ -4 a કેટલા છે 2 અને c કેટલા છે 3 ચલો 6 નો વર્ગ કેટલો થશે 36 બરાબર -6 નો વર્ગ 36 થશે બીજું 4 દુ 8 8 તેરી 24 આ d બરાબર 24 માંથી 36 માંથી 24 કેટલા વધે 12 તો d ની કિંમત મળી ગઈ તમને 12 તો એના આધારે કન્ડિશન કઈ થાય d ની કિંમત છે 0 કરતા મોટી હોય જો 0 કરતા d ની કિંમત મોટી હોય તો આપણને બીજ કેવા મળશે બોલો તો વાસ્તવિક અને ભિન્ન બરાબર છે આપણને બે પ્રશ્નો પૂછાય કે બીજનો પ્રકાર કેવો હશે તો કે વાસ્તવિક અને ભિન્ન હશે અને આપણને વિવેચક પૂછ્યો છે d બરાબર 12 બરાબર છે ઓકે ચલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 28 પ્રશ્ન નંબર 28 છે એકદમ સરળ છે તમને છે સમીકરણ બનાવતા આવડે એટલે પ્રશ્ન સાવ સહેલો છે અને સમીકરણ તમને હું એકદમ જોરદાર રીતે શીખવાડી દઉં છું ક્યારેય તમે સમીકરણ બનાવવામાં પાછા પડશો નહીં ચલો શું આપ્યું છે બોલો 17મું પદ આપ્યું છે લખો એ 17 પછી શું આપ્યું છે 10મા પદ કરતા વધારે લખો 10મા પદ કરતા વધારે કેટલા કીધા છે 7 તો એની પાસે જ તમે 7 રાખો જેવું વાક્ય આપ્યું છે ને એવું તમે લાઈનમાં લખી નાખો પેલાની પછી શું કરી નાખવાનું બરાબર કે છે શું 17મું પદ છે 10મા પદ કરતા આ 7 વધારે છે આ 7 વધારે તો બરાબર એવું કે છે બે બાજુ કેવું હોવું જોઈએ સરખું આ 7 વધારે તો આપણે આને 7 વધારે કરી દીધા અને એવું કાંઈ યાદ ન રાખવું હોય તો શું યાદ રાખવાનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે 7 વધુ કરી દે વચ્ચે કરી દેવાના બરાબર છે ચલો એ 17 ને કેમ લખશો a + 16d વચ્ચે બરાબર છે તો બરાબર એ 10 ને કેમ લખશો a + 9d + 7 બરાબર ની બંને બાજુ સરખું શું દેખાય છે a કરી દો કેન્સલ અહીંયા 16d છે આ પ્લસ છે આ બાજુ હશે તો -9d બરાબર અહીં શું વધે 7 બોલો અહીં શું વધે 16 માંથી 9 વધે કેટલા વધે 7d વધે બરાબર 7 તો d બરાબર 7 ના છેદમાં 7 d બરાબર કેટલા થઈ ગયા 1 તો આપણને પ્રશ્નમાં પૂછ્યું છે સામાન્ય તફાવત કેટલો થશે a બરાબર છે ઓકે મિત્રો હવે જે પ્રશ્ન નંબર 29 જે પ્રશ્ન નંબર 29 ની અંદર આપણને કીધું છે 14 પદનો સરવાળો 1050 છે અને તેનું પ્રથમ પદ છે 10 છે તો 20મું પદ છે મેળવો બરાબર છે જ્યારે આપણને આવું આપ્યું કે ભાઈ s14 બરાબર 1050 એસએન વાળું સૂત્રનો ઉપયોગ કરીએ ચલો એસએન બરાબર n/2 કૌંસમાં 2a + n-1d બરાબર છે n અહીંયા આપેલા છે કેટલા છે આ 14 તો અહીં લખી નાખીએ s14 બરાબર 14 ના છેદમાં 2 2 a કેટલા જુઓ તો 10 છે અહીંયા 10 પ્લસ n એટલે 14 - 1 અને d છે અહીંયા નથી d મેળવવા છે અને આના ઉપરથી આપણને છે d છે મળી જશે બરાબર છે s14 કેટલા આપેલા તમે જુઓ તો 1050 બરાબર આ બેને ભાગાકાર કરો કેટલા આવશે 7 10 દુ 20 પ્લસ અહીંયા કેટલા આવશે 13 અને આ d થઈ ગયું ચલો આ 7 તો ક્યાં જશે છેદમાં જાય કારણ કે આ બે વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો
તો 1050/7 બરાબર અહીં કેટલા વધે 20 + 13d. કરો આ બેનો ભાગાકાર. શું થશે ભાગાકાર બોલો 1050/7 7 એકા 7 કેટલા વધે 3 ઉપરથી આવશે 5 7 પંચા 35 0 0 ઉપરથી 0 આવે બાજુમાં 0 હોય તો ઉપર શું આવે 0 તો કેટલા આવશે 150 બરાબર છે આ 150 આ પ્લસ છે આ બાજુ આવે તો માઈનસ બરાબર 13d કેટલા વધે બોલો તો 150 - 20 કેટલા વધે 130 ચલો 130 બરાબર 13d તો d બરાબર 130/13 તો d બરાબર 10 બરાબર છે. આપણને છે એ પ્રશ્ન પૂછ્યો છે કે 20મું પદ મેળવો. કેટલામું પદ પૂછ્યું છે 20મું પદ. તો આપણને ખબર છે a20 બરાબર શું થશે a + 19d એ આપણી પાસે છે 10 + 19 અને d આપણને મળ્યા 10. અહીંયા આવશે 10 + 19 દાણ 190 તો કુલ a20 બરાબર કેટલા થઈ જશે 200 બરાબર છે. સમજાય છે. થોડીક સ્પીડથી છે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરાવી જેનાથી તમારો પણ સમય બચી જાય અને તમને સરળતાથી અને ઝડપથી સોલ્યુશન પણ મળી જાય. જો આ તમે આપણી યુટ્યુબ ચેનલ અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સોલ્યુશન છે એકદમ તમને સરળ રીતે તમને આપું છું બરાબર છે. તો એ બદલ તમે લાઈક કરો આપણા વિડીયો ને બરાબર. ઓકે ચલો દાખલા નંબર 30 ની અંદર આપણને શું આપ્યું છે તો દાખલા નંબર 30 ની અંદર a b અને c બિંદુ આપેલા છે અને ખૂણો b બરાબર 90 છે તો k ની કિંમત મેળવવાની છે. તો ચેપ્ટર નંબર 7 નો આ પ્રશ્ન છે જેના આધારે આપણે શું કરવાનું છે ખૂણો b 90 આપ્યો છે તો આ ત્રિકોણ દોરીએ આપણે. જો આ 90 છે એટલે આ b તમે a અને c ગમે ત્યાં નામ આપી શકો. આના આધારે જોવો તો પાયથાગોરસના નિયમ પ્રમાણે છે આ દાખલો ગણશું. ખૂણા 90 ના ખૂણા હિસાબે આને શું કહીશું આપણે કર્ણ. કર્ણનો વર્ગ શું થાય કે 80 નો વર્ગ થાય બરાબર. બાકીની બે બાજુ કઈ છે તો કે ab નો વર્ગ અને bc નો વર્ગ એના સરવાળા બરાબર થાય. તો આપણે શું કરશું પહેલા ac નો વર્ગ મેળવી લઈએ આના ઉપરથી પછી ab નો વર્ગ મેળવી લઈએ અને bc નો વર્ગ મેળવી લઈએ. ચલો પહેલું આપણે કામ કરશું ac નો વર્ગ. a અને c બરાબર છે a હોય તો એના x1 y1 c બિંદુ એમને x2 y2 બરાબર છે. વર્ગ કર્યો એટલે વર્ગમૂળની નિશાની આવશે નહીં બરાબર છે. x2 એટલે શું થશે k માઈનસ x1 એટલે 1 એનો શું થશે વર્ગ બરાબર છે. વચ્ચે આવશે પ્લસ 5 - 7 5 - 7 એનો વર્ગ. ચલો અહીંયા વર્ગ રીતે વિસ્તરણ કરો શું આવશે જોવો તો a - b આખા કૌંસનો વર્ગ બરાબર a નો વર્ગ માઈનસ 2ab પ્લસ c નો વર્ગ બરાબર છે. નિત્ય સમની આપણે છે રીલ્સ શોર્ટ્સ બનાવેલી છે તો તમે એક વખત છે શોર્ટ્સ પણ જોઈ લેજો બરાબર છે. બધા નિત્ય સમ છે આપણે એક શોર્ટ્સ ની અંદર તમને આપી દીધા છે. ઘણો તમને એના ઉપરથી ફાયદો થશે. ચલો એના આધારે આપણે જોઈએ તો પહેલા a નો વર્ગ એટલે k નો વર્ગ માઈનસ 2 ના 2 a એટલે આપણો k થશે ને b એટલે આપણા માટે x છે ને પ્લસ 1 નો વર્ગ પ્લસ 5 - 7 કેટલા આવશે -2 નો વર્ગ. ચલો અહીંયા શું આવશે k વર્ગ એમ નામ રહેશે માઈનસ 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે 2k પ્લસ 1 અને 2 નો વર્ગ 4 બરાબર છે. અહીંયા આવશે k નો વર્ગ માઈનસ 2k પ્લસ 4 ને 1 5 તો આપણને શું મળી ગયું 80 નો વર્ગ બરાબર છે. હવે આપણે લઈએ ab. ચલો ab મેળવી લઈએ. ab નો વર્ગ જોતો તો a અને b આ x1 y1 x2 y2 ચલો x2 કોણ થશે 2 - 1 એનો વર્ગ પ્લસ 4 - 7 એનો વર્ગ. 2 માંથી 1 જાય તો 1 એનો વર્ગ કરો તો શું થાય 1 પ્લસ 4 - 7 એટલે કેટલા વધે 3 એનો વર્ગ કેટલો થશે 9 તો ab નો વર્ગ બરાબર કેટલા થઈ ગયા 10. ચલો ab નો વર્ગ મળી ગયો. હવે આપણે શું લેશું જોવો તો ac મળી ગયું ab મળી ગયું. હવે કેટલા લઈશું આપણે bc એનો વર્ગ bc એની અંદર તમે જોવો તો k - 2 નો વર્ગ પ્લસ 5 - 4 નો વર્ગ બરાબર. વર્ગ રીતે વિસ્તરણ કરો આ નિત્ય સમના આધારે
કે નો વર્ગ માઇનસ 2ab, આ નિયમના 2, આ પેલું પદ અને આ બીજું પદ, અને છેલ્લે શું આવશે? બીજા પદનો વર્ગ. 5 માઇનસ 4 એટલે કેટલા આવશે? 1. એનો વર્ગ કરો તો શું આવશે? પ્લસ 1. ચલો અહીંયા કે વર્ગ એમના 2 દુ માઇનસ 4 કે પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 1. ચાલો કે નો વર્ગ માઇનસ 4k પ્લસ 5 બરાબર છે. આ આપણને મળી ગયો બીસી નો વર્ગ. હવે તમે જો એસી ની કિંમત, એબી ની કિંમત અને બીસી ની કિંમત ત્રણેયને શેમાં મૂકશો? આ સમીકરણને એક કહી દે, સમીકરણ 1 ની અંદર. ચાલો અહીંયા આપણે નીચે હું અલગથી છે આપણે લખીએ. સમીકરણ 1 માં AB નો વર્ગ, BC નો વર્ગ અને AC ના વર્ગની કિંમત મૂકતા. ચાલો એની અંદર પેલા AC એટલે કોણ આવશે? K નો વર્ગ માઇનસ 2k પ્લસ 5 વચ્ચે બરાબર છે તો બરાબર. AB નો વર્ગ કેટલો છે? 10 વચ્ચે પ્લસ છે તો પ્લસ. BC નો વર્ગ એટલે કોણ આવશે? K નો વર્ગ માઇનસ 4k પ્લસ 5. હવે બરાબર ની બંને બાજુ સરખો ઉડાડી દો. કોણ ઉડે છે જોવો તો? k નો વર્ગ પ્લસ 5 પ્લસ 5 ઉડે છે. આ માઇનસ 4k છે, આ બાજુ હોય તો કેવા થઈ જાય જોવો તો? માઇનસ 4k. ઓલી બાજુ હોય તો કેવા થઈ જશે? પ્લસ 4k. અને આ બાજુ માઇનસ 2k તો છે જ. બરાબર છે. બરાબર ની આ બાજુ 10 વધે છે, બરાબર ની આ બાજુ 10. 4 માંથી 2 જાય તો 2k બરાબર 10. k બરાબર 10/2, તો k બરાબર કેટલા થઈ ગયા? 5. અને બધે તેથીની નિશાની કરવાનું ભૂલતા નહીં. બરાબર છે. છેલ્લે છે તમારે 75 ઉપર માર્ક આવતા હશે તો તેથીના માર્ક પણ છે એ કપાઈ જશે. બરાબર છે? સમજાય છે? ઓકે. અને આ આપણે કીધું કે ભાઈ આપણો જે નિત્યસમ છે એની રીલ્સ શોર્ટ્સ મૂકેલો છે, તમે એકવાર જોઈ લેજો. ચલો મિત્રો, હવે જે આપણે પ્રશ્ન નંબર 31 ની અંદર આપણને કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના A, B, C અને D ના યામ આપેલા છે. એના આધારે આપણને કીધું છે કે ભાઈ D ના યામ છે આપણે મેળવવાના છે. તો જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો હોય, જ્યારે આપણને છે એની અંદર કોઈ પણ A, B, C કે D કોઈ પણ યામ ગોતવાના કીધા હોય તો આપણે છે મધ્ય બિંદુના યામનો ઉપયોગ કરીને છે દાખલો ગણીશું. જેમ કે આપણે લખી કે ભાઈ AC નું મધ્ય બિંદુ અને BD નું મધ્ય બિંદુ બે કેવા હશે? સરખા. તો આપણે લખીએ AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુ. ચલો મધ્ય બિંદુના યામ મેળવવા માટે સૂત્ર શું છે? x1 પ્લસ x2 ના છેદમાં 2 અલ્પવિરામ y1 પ્લસ y2 ના છેદમાં 2. તો આપણા માટે A અને C ને જોવો તો 1 પ્લસ 5 છેદમાં 2 2 પ્લસ 9 છેદમાં 2 બરાબર. આ બે ના યામ એટલે BD ના યામ માટે કોણ આવશે? 2 પ્લસ x છેદમાં 2 4 પ્લસ y છેદમાં 2. ચલો 5 ને 1 કેટલા થશે? બોલો 6 છેદમાં 2. 9 ને 2 કેટલા થાય? 11 છેદમાં 2 બરાબર. અહીંયા શું આવશે તો કે એમનામ રહેશે 2 પ્લસ x છેદમાં 2 4 પ્લસ y છેદમાં 2. હવે જ્યારે પણ આપણને યામ મેળવવાનું કીધું, બિંદુ મેળવવાનું કે જે યામ જોતો હોય એ અમને સરખાઈ દેવાનું. આપણે આમાં x અને y બંને યામ જોઈએ છે, તો આપણે શું કરશું તો કે x અને y બંને યામને સરખાવતા. અહીંયા જુઓ તો શું આવશે તો કે 6/2 બરાબર સામે શું છે? 2 પ્લસ x ના છેદમાં 2. બંને બાજુથી 2 શું થઈ જશે? કેન્સલ થાય. અહીંયા વધે 6. આ પ્લસ છે, આ બાજુ કેવા થઈ જાય? માઇનસ બરાબર x. તો x બરાબર કેટલા તમને મળે? 4 બરાબર છે. એવી રીતે આપણે y ને સરખાવી દો. હવે ચલો y માં શું આવશે કે 11/2 બરાબર 4 પ્લસ y
4 + y છેદમાં 2 બે બાજુથી બે બે શું થઈ જાય સીધા કેન્સલ વધે શું 11 બરાબર 4 + y આ +4 છે આ બાજુ કેવા થઈ જશે -11 - 4 બરાબર y તેથી y બરાબર 11 માંથી 4 જીતો કેટલા વધે 7 તો y બરાબર થઈ ગયા 7 અને x બરાબર 4 બરાબર તેથી લખી નાખો તેથી d ના યામ 4 7 છે બરાબર છે સમજાય છે જો તમને આપણા વિડીયો ગમતા હોય અથવા આપણું સોલ્યુશન છે સરળ લાગતું હોય તો આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારે જ આપણા વિડીયોને છે તમે લાઈક કરી દો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 32 પ્રશ્ન નંબર 32 ની અંદર આપણને શું આપ્યું છે તો કે કાટકોણ ત્રિકોણ આપ્યો છે QPO જેની અંદર આપણને ખૂણો P છે 90 અંશનો આપ્યો છે OP છે કેટલા આપ્યા છે 7 સેમી આપ્યા છે અને આપણને પૂછેલું છે કે ભાઈ sin Q અને cos Q છે મેળવવાના છે બરાબર છે તો આપણે છે કઈ રીતે મેળવી શકીએ તો આપણે ખબર છે કાટકોણ ત્રિકોણ આપણી પાસે બે બાજુ હોવી જોઈએ કેટલી બાજુ બે બાજુ હોય તો ત્રીજી બાજુ આપણને તરત મળી જાય છે તો તમે જુઓ તો કે એક તો આપણને આપી છે 7 પણ બીજું એક આપણને આપેલું છે કે OQ - PQ બરાબર 1 છે તો આના આધારે આપણે એવું લખી શકીએ જુઓ તો OQ બરાબર 1 આ માઇનસ છે તો આ બાજુ કેવો છે પ્લસ PQ બરાબર છે તો આપણી પાસે હવે બે બાજુના માપ થઈ ગયા એક OP નું થઈ ગયું અને એક OQ નું થઈ ગયું પાયથાગોરસ પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ ચાલો પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ શું થાય તો કે OQ નો વર્ગ બરાબર સામે બાકીની બે બાજુ કઈ છે PQ પ્લસ OP એનો શું થશે વર્ગ થશે ચલો OQ બરાબર આપણને શું મળ્યું જો તમે 1 + PQ 1 + PQ એનો શું આવશે વર્ગ આવશે બરાબર છે પછી PQ નો વર્ગ કઈ આપ્યો નથી આપણે એને એમને એમ લેવા દઈએ પ્લસ OP કેટલા છે જોવો તો 7 નો વર્ગ બરાબર છે આનું આપણે વર્ગની રીતે વિસ્તરણ કરીએ તો પહેલાનો વર્ગ એટલે 1 નો વર્ગ પ્લસ 2 પહેલું પદ અને બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ બરાબરની સામેની બાજુ શું છે PQ નો વર્ગ પ્લસ 7 નો વર્ગ થશે 49 ચલો બંને બાજુ તમને કઈ સરખું દેખાય છે શું દેખાય છે સરસ PQ નો વર્ગ ઉડી જશે અહીંયા 1 નો વર્ગ શું થશે 1 પ્લસ 2 કા 2 અને અહીં શું આવશે PQ વધે છે શું જો આ બરાબરની આ બાજુ 49 થાય ચલો આ પ્લસ છે આ બાજુ કેવા થશે માઇનસ થઈ જાય તો આ થઈ ગયા 49 - 1 ચલો આને આપણે હવે જોઈએ તો કે 2PQ બરાબર 49 - 1 કેટલા આવશે બોલો 48 તો PQ બરાબર કેટલા થશે 48 ના છેદમાં 2 તો PQ બરાબર 24 ચલો સમજાણું ખબર પડી ચલો આના આધારે આપણને પૂછ્યું કે ભાઈ sin Q અને cos Q છે મેળવવાના છે sin Q બરાબર sin Q એટલે Q જો અહીંયા છે આ ખૂણો થાય આપણો sin નો મતલબ શું સામેની બાજુના છેદમાં કર્ણ સામેની બાજુ કઈ છે OP છેદમાં કર્ણ કોણ છે OQ અને બીજું આપણને પૂછ્યું છે cos Q એટલે શું પાસેની બાજુ એટલે PQ છેદમાં કર્ણ કોણ થશે OQ જો તો OP નું માપ છે તો કે આ OP નું માપ છે બરાબર 7 OQ છે જોવો તો OQ ક્યાં છે અહીંયા છે જો તો OQ બરાબર 1 + PQ 1 + PQ ની જગ્યાએ કેટલા લખશો 24 તો OQ બરાબર કેટલા થઈ જશે 25 ચલો OQ ની જગ્યાએ લખી નાખો 25 તો sin Q કેટલા થઈ ગયા 7 ના છેદમાં 25 થઈ જશે ચલો આમાં PQ કેટલા આપ્યા જોવો તો કેટલા મળ્યા છે તમને 24 મળ્યા છે અહીંયા 24 ને O અને Q કેટલા છે 25 તો અહીંયા આવી જશે 25 તો cos Q ની કિંમત થઈ જશે 24 ના છેદમાં 25 બરાબર છે સમજાય છે ઓકે ચલો મિત્રો હવે જો આપણે પ્રશ્ન નંબર 33 પ્રશ્ન નંબર 33 છે એ ચેપ્ટર નંબર 8 માંથી છે જેમાંથી આપણને બે દાખલા પૂછાવાના છે બે દાખલામાંથી આપણે છે એક દાખલો છે એ આ રીતે કિંમત મૂકવાનો ફાઇનલી એક દાખલો તો એવો
થશે બરાબર છે એટલે કિંમત મૂકવા દાખલા છે તમારે બધાએ તૈયાર કરી લેવા જોઈશે બરાબર છે ચલો એની અંદર આપણને આપેલું છે કે ભાઈ √3 tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 ઇન્ટુ cos 45 હોય તો x ની કિંમત મેળવવાની છે ચલો cos 60 ની કિંમત કેટલી થાય છે કોષ્ટકમાં જોઈને કયો કેટલી થાય જોવો તો 1/2 બરાબર છે ચલો પ્લસ sin 45 કેટલી થશે 1/√2 ઇન્ટુ cos 45 1/√2 ચલો અહીંયા એમ નામ રહેવા દો √3 tan 2x બરાબર 1/2 એમ નામ પ્લસ અંશનો અંશ છે તે ગુણાકાર એટલે 1√2 ગુણ્યા √2 એટલે કેટલા થઈ જાય છે 2 થઈ જાય ઓકે ચલો અહીંયા √3 tan 2x બરાબર બેના છેદ કેવા છે સરખા તો એકવાર લખાય ઉપર 1 + 1 એટલે કેટલા થશે 2 એ 2 કેન્સલ થાય આ 2 ઉડી જાય એટલે વધે શું 1 તો અહીંયા આવું બને tan 2x બરાબર 1 અને આ √3 ક્યાં આવી જશે અહીંયા છેદમાં તો tan ની કઈ કિંમત માટે છે 1/√3 થાય યાદ કરો તો અથવા કોષ્ટકમાં જુઓ તમે tan ની કઈ કિંમત થશે બોલો tan 2x બરાબર tan કેટલા થશે 30 અંશ બંને બાજુથી tan શું થઈ જશે કેન્સલ તો વધે શું જોવો તો 2x બરાબર 30 અંશ x બરાબર 30/2 તો x બરાબર કેટલા થઈ જશે 15 અંશ બરાબર છે અંશની નિશાની છે દર્શાવી પડે કારણ કે શું દર્શાવે છે ખૂણો દર્શાવે છે સમજાય છે ઓકે હવે જો આપણે પ્રશ્ન નંબર 34 જે છે એ ચેપ્ટર નંબર 9 માંથી આપણને 2 માર્કનો એક દાખલો છે પૂછાય છે જેની અંદર આપણને આપેલું છે કે 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક વ્યક્તિ છે જેનાથી 28.5 મીટર દૂર આવેલી એક ચીમની છે અને નિરીક્ષક છે એના આંખથી માનો કે એની આંખ અહીંયા હોય આપણે એના આંખથી ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ છે કેટલા અંશનો થાય 45 અંશનો થાય બરાબર છે તો આપણને પૂછેલું કે ભાઈ ચીમનીની ઊંચાઈ એટલે આપણે આ ભાગ ગોતવાનો થાય એ ભાગ બરાબર છે તો ચલો બધા પદ છે લખીએ જેમ કે આપણે લખીએ કે ભાઈ એ બરાબર ચીમનીની ઊંચાઈ બરાબર છે ચલો ACD શું થશે બોલો CD શું થશે નિરીક્ષક વ્યક્તિની ઊંચાઈ તો જુઓ તો CD એના બરાબર સામે કોણ થાય જુઓ તો BE એ બંનેના માપ કેવા થાય સરખા કેટલા થશે 1.5 મીટર થાય એ જ રીતે DE બરાબર DE એના બરાબર શું થાય CB કેટલું થશે જુઓ તો 28.5 મીટર થશે થાય કે ન થાય આ આપણું થઈ ગયું 1.5 આ આપણું થઈ ગયું 28.5 હવે આપણે જોઈશું ચીમનીની ઊંચાઈમાં આપણે આટલો ભાગ મળી ગયો આપણે ત્રિકોણ લઈએ આપણે ABC ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અંશ છે બરાબર છે આ 90 અંશ તો થઈ ગયો તો તમે જુઓ તો ખૂણાની સામેની બાજુ અને પાસેની બાજુ એવું આપણું વિધેય કયું આવે છે tan આવે સરસ ચલો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB પાસેની બાજુ એટલે BC આ tan 45 થીટા કેટલા આપણને આપેલા છે 45 AB એટલે આપણે તો ભાગ જોઈ છે તો અહીંયા થઈ ગયું AB BC આપણને કેટલા મળ્યા છે 28.5 અહીંયા આવશે 28.5 tan 45 ની કિંમત કેટલી થાય 1 થાય બરાબર AB છેદમાં 28.5 આ 28.5 અહીંયા આવશે કેવા થઈ જાય જોવો તો AB બરાબર આ બેનો શું થઈ જાય ગુણાકાર તો 28.5 ગુણ્યા 1 એટલે કેટલા થશે 28.5 સેમી એટલે આપણને જે છે AB કેટલા મળી ગયા 28.5 ચીમનીની ઊંચાઈ કેટલી છે AE તો AE બરાબર એમાં બે ભાગ કોણ કોણ આવે જુઓ તો AB પ્લસ BE AB આપણને મળ્યા 28.5 BE આપણને મળી ગયા 1.5 આ બેનો સરવાળો કરો 28 ને 1 29 ને આ 0.5 એટલે કેટલા થઈ જાય 1 એટલે 29 ને 1 30 મીટર AE આપણને મળી ગયા 30 મીટર
તેથી લખી નાખવાનું કે ચીમનની ઊંચાઈ 30 મીટર છે. સમજાય છે મિત્રો? આ દાખલો આપણને 2 માર્કની અંદર આ ચેપ્ટરમાંથી છે પૂછાવાનો છે. બરાબર છે? ઓકે. ચાલો મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 35 ની અંદર આપણને કીધું છે કે એક મયંક નામનો વ્યક્તિ છે, જેને છે એ પક્ષીને પીવા માટે પાણીનો એક કુંડ બનાવે છે, જેનો આકાર આપણને આપેલો છે કે નળાકાર છે, અને એ નળાકારના ઉપરના ભાગમાં છે એ અર્ધગોલક ફિટ કરેલો છે, જેના કારણે છે આમાં પાણી ભરી શકે અને પક્ષીઓ છે પાણી પી શકે. આપણને છે આને નળાકારની કુલ ઊંચાઈ આપેલ છે 1.45 મીટર અને એની જે ત્રિજ્યા છે આપણને આપેલી છે 30 સેમી. જેનાથી આપણે એવું થાય કે ભાઈ નળાકારની ત્રિજ્યા અને અર્ધગોલકની ત્રિજ્યા બે કેવી થાય? સમાન થશે. ઓકે, તો આપણને પૂછ્યું કે કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. તો કુલ પૃષ્ઠફળ બરાબર ક્યાં બે આકાર છે જોવો, તેમાં નળાકાર છે, નળાકારની વક્ર સપાટી એનું ક્ષેત્રફળ પ્લસ બીજો કયો આકાર છે? અર્ધગોલક. તો અર્ધગોલકની વક્ર સપાટી એનું ક્ષેત્રફળ. બરાબર છે? ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 2πr/h 2πr/h પ્લસ અર્ધગોલકનું શું થશે? 2πr². બરાબર છે? આ ચેપ્ટરમાંથી આપણને 2 માર્કના સૂત્રો છે જોડકાની અંદર પૂછાવાના છે, તો તૈયાર કરી લેજો. બરાબર છે? ચલો, આની અંદર કોમન તમને શું દેખાય જોવો તો 2πr 2πr છે. અહીંયા શું વધે? ખાલી h. અહીંયા શું વધશે? r. ચલો, 2 ના 2 નામ પાઈની કિંમત લેવાની છે 22/7. r કેટલા આપ્યા છે? 30 અને કાઉસમાં h. h જોવો તો કેટલા છે? 1.4 મીટર. તો આપણે ઊંચાઈ h બરાબર 1.45 આપ્યા છે. આ શું આપ્યું છે? મીટર. જો સેમીમાં ફેરવવા હોય તો આપણે શું કરવું પડે? ગુણ્યા 100 કરવા પડે. તો શેમાં કન્વર્ટ થઈ જાય? સેમીમાં. આનો પોઈન્ટ છે, પોઈન્ટ કાઢી નાખો એટલે 145/100 ગુણ્યા 100 કેન્સલ. તો h કેટલામાં છે? 145 સેમી. ચલો, 145 h ની જગ્યાએ મૂકી દઈએ તો આ કેટલા થઈ ગયા છે? 145 પ્લસ r કેટલા આપણને મળેલા જુઓ તો r કેટલા છે? 30 છે. ઓકે, ચાલો, આ બેને મળી દે 2 ગુણ્યા 22 ગુણ્યા 30/7 એને ગુણ્યા આ કેટલા આવશે? 175 આવશે. ચલો, આ બેનો કરો ભાગાકાર. 175 ભાગ્યા 7 7 દુ 14 કેટલા વધે? 3. અહીંયા 5 7 5 35. જવાબ કેટલો આવશે? આ બેને છેદ ઉડાડશો એટલે 25. ચલો, આ બેને કેન્સલ કરી દે. હવે 25 દુ કેટલા થાય? 50 થાય. 50 ગુણ્યા 30 કેટલા થાય? 5 તેરી 15 એટલે 1500 થાય. એને ગુણ્યા કેટલા કરવા છે આપણે? 22. તો 15 દુ 30 નો 0 વધી આવશે 3. 15 દુ 30 30 ને 3 33 અને આની પાછળ 2 મીંડા મૂકી દો એટલે કેટલો આવશે? જોવો તો 33,000 સેમી સ્ક્વેર. બરાબર છે? સમજાય છે? ઓકે, તો આપણને છે આ સેમી સ્ક્વેર છે, પણ આપણે આન્સર જો મીટર સ્ક્વેરમાં જોતો હોય, મીટર સ્ક્વેરમાં જોતો હોય તો શું કરવું પડે બોલો? અને મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાંગવા પડશે? 10,000 સાથે. કારણ કે 1 મીટર બરાબર કેટલા થઈ જાય? 100 સેમી. અને જો આનો વર્ગ કરો તો આપણે શું કરવું પડે? 100 નો વર્ગ કરવો પડે. 100 નો વર્ગ કરો એટલે આપણને ખબર છે 2 મીંડા હોય તો એના વર્ગ કરવાથી કેટલા મીંડા થઈ જાય? 4 મીંડા. 1 2 3 4. તો આ 4 મૂકી દીધા. આ મીંડું કેન્સલ, આ મીંડું કેન્સલ, આ મીંડું કેન્સલ. છેદમાં 10 વધે થાય કેટલા આવશે જોવો તો? 3.3 મીટર સ્ક્વેર. બરાબર છે? સમજાય છે? તેથી લખવાનું છે સેન્ટેન્સ. તેથી કુલ પૃષ્ઠફળ છે 3.3 મીટર સ્ક્વેર થશે. બરાબર છે? સમજાય છે? ઓકે મિત્રો, આપણા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, અને તમારા મિત્રોને છે આપણું સોલ્યુશન મોકલવાનું છે. બરાબર છે? જેનાથી એને પણ છે આપણું સરળ સોલ્યુશન મળી જાય. બરાબર છે? ઓકે, ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 36 ની અંદર આપણને શું આપ્યું છે? તો કે r ત્રિજ્યાવાળા અર્ધગોલકમાંથી આમાંથી કાપીને છે એ આપણે શું બનાવવાનું છે? શંકુ બનાવવાનો છે. એનું મહત્તમ ઘનફળ કેટલું હશે? હવે આમાંથી ને આપણે બનાવવાની વાત છે. તો તમે જુઓ, આમાંથી તમારે શંકુ બનાવવાનો હોય તો શંકુ કંઈક આ રીતે બને. જુઓ,
આ બની ગયો શંકુ, બરાબર છે. આમાંથી કાપીને આપણે બનાવવાનો છે. મહત્તમ એટલે વધુમાં વધુ, તો વધુમાં વધુ ત્રિજ્યા આપણે જે વર્તુળનો સંગ્રહ થાય એવો શંકુ બનાવી શકાય કે નહીં? ચલો, શંકુનું ઘનફળ શું થાય ગયો? તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ થાય કે ન થાય? હવે આપણી પાસે આ બધી કિંમત આપણી પાસે છે, જેમ કે આ પાઈની કિંમત પાઈ આરનો વર્ગ આર, એચ કેટલા હોય? તો શંકુની ઊંચાઈ એટલે અહીંથી એના કેન્દ્રથી લઈને એના ઉપરના ભાગ સુધી શું કહેવાય આપણે એને? ઊંચાઈ કહેવાય. તમે જુઓ તો આ આપણો જે અર્ધગોલક છે એની આ શું બને છે? ત્રિજ્યા બને છે. તો ત્રિજ્યા એટલે એચ કેટલી થઈ જશે આપણે? આર થઈ જાય કે ન થઈ જાય? બરાબર 1/3 પાઈ આર કેટલી વાર થઈ જશે? 3 વાર આરનો ઘન. અને જો એકમ કાંઈ આપણને નથી આપેલો તો આપણે છે એકમનો ઘન છે લખી નાખીએ. તો શંકુનું મહત્તમ ઘનફળ કેટલું થઈ જાય છે? 1/3 પાઈ આરનો ઘન. સમજાય છે મિત્રો? ઓકે. તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, બરાબર છે. ચલો મિત્રો, આપણા વિભાગ બી નો છે છેલ્લો દાખલો, એટલે કે પ્રશ્ન નંબર 37, જેની અંદર આપણને x બાર સિગ્મા FIU n h અને a આ બધું આવતું એવું આપણું માત્ર ને માત્ર એક સૂત્ર છે. કયું છે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIU છેદમાં n ગુણ્યા h બરાબર છે. x બાર કેટલા આપ્યા છે? 60.55 બરાબર એ એમ નામ રહેશે, કારણ કે એ શું કરવાનો છે? મેળવવાનો છે, બરાબર છે. સિગ્મા FIU કેટલા મળ્યા છે? -13 છેદમાં n કેટલા છે? 100 ગુણ્યા h કેટલા છે? 15. ચલો, આ 60.55 એમ નામ, એ એમ નામ પ્લસ માઇનસ 13/100 ગુણ્યા 15 બરાબર છે. ચલો, આ 60.55 એમ નામ, આ એ એમ નામ, આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય? 15 તેરી 45 નો 5 વધી આવે 4, 15 એકા 15 ને 4 19 છેદમાં કેટલા છે? 100. આ આખું પદ કેવું છે? માઇનસ છે. આ બાજુ કેવા થઈ જશે? પ્લસ. તો એ બરાબર આવું લખાય. જો 60.55 આ તો આને છે માઇનસ છે, આ બાજુ કેવા થઈ જશે? પ્લસ 195/100. હવે તમે શું કરશો? આની સાથે લસા લેશો? નહીં મિત્રો, એવું નહીં કરવાનું. શું કરવાનું? તેની જગ્યાએ એ બરાબર 60.55 એમ નામ રહેવા દો. આને સીધા દશાંશમાં ફેરવી નાખો, બરાબર છે. દશાંશમાં ફેરવે તો શું થઈ જાય? 1.55. હવે આ બેનો ડાયરેક્ટ સરવાળો કરી દો. કેટલો થશે જુઓ તો? આ 60.55 પોઈન્ટની નીચે પોઈન્ટ, પોઈન્ટની જમણી બાજુ કેટલા છે? 9 5 અને ડાબી બાજુ કેટલા છે? 1. 5 ને 5 10 નો 0 વધી આવશે 1, 9 ને 1 10 ને 5 15 નો 5 વધી આવશે 1, 1 ને 1 2 અને અહીંયા 6 પોઈન્ટના પોઈન્ટ. કેટલો જવાબ આવે જુઓ તો? એ બરાબર 62.50 બરાબર છે. એકદમ સરળ, બરાબર છે મિત્રો. જો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, બરાબર છે. મળીએ આપણે નવા સેક્શન સાથે.